પ્રશ્ન થાય કે ગુજરાતમાં પ્રગટ થતા દૂધની શતાબ્દીની ઉજવણી અમેરિકામાં શા માટે? પણ ઘણાને જાણીને આશ્ચર્ય થશે કે અમેરિકામાં જે વસે છે હાલ તે કેટલીક ગુજરાતી ફેમિલીના ઘણા નજીકના સગાઓ સંબંધીઓ, એમના બાપ દાદાઓ, ભાઈઓ બહેનો એ દૂધને પોતાનું યોગદાન આપેલું છે. અને એક ધર્મ સૌને ખ્યાલ હોય તો તમે જાણો છો તેમ કીર્તિભાઈ ઝાકરિયા, જેમ ઝાકરિયા, સાયમનભાઈ ઝાકરિયાના પિતાજી પૌલ ઝાકરિયા એ દૂધમાં નિયમિત લેખો લખતા હતા. એટલો ઘણો સંબંધ છે આપણે એના કુટુંબ સાથે. એ જ રીતે શાંતિલાલ જાદવ શિકાગોમાં રહે છે અને કેલિફોર્નિયામાં. એમના પિતાજી પીટર જાદવ પણ દૂધમાં લખતા હતા. અહીંયા આગળ ડૉક્ટર મીનાબેન ક્રિશ્ચન બેઠા છે. એમના દાદા પીટર આંદ્રિયાસ અને એમના કાકા પણ દૂધમાં લખતા હતા. મારા પિતાજીએ દૂધમાં લખેલું મને યાદ છે. એ જ રીતે ચેતન ક્રિશ્ચન, જગદીશ ક્રિશ્ચન અને મારા નાના ભાઈ જોન બેડા એ લોકોને કવિતાનું દૂધ અત્યાર સુધી ઘણી વખત છપાઈ છે. કોઈ ઘણા ગાંઠા મારા લેખો પણ અંદર છપાયેલા છે. એટલે આ રીતે દૂધ સાથે આપણે સંકળાયેલા છે. અહીંયા આગળ એક એવું પણ ફેમિલી છે જે ફેમિલીમાંથી વિક્ટરભાઈ મેકવાન, આલ્બિના મેકવાન અને ફિલોમિના મેકવાન આ ત્રણેય જણ દૂધમાં વારંવાર લખે છે. એટલે દૂધ સાથે અમેરિકામાં રહેતા કેથલિકોનો કેટલો બધો સંબંધ છે. લખવા પૂરતું જ નહીં પણ દૂધનો જે ફેલાવો થયો છે એમાં પણ યોગદાન આપતા માણસોના દીકરાઓ અહીં બેઠા છે. અને મોરબી વિક્ટરભાઈ ટેલર, મહેન્દ્રભાઈ મેકવાન અને અનિલભાઈ મેકવાનના બાપુજી એ જે વિસ્તારમાં હતા ત્યાં પરિપૂર્ણ આખો વિસ્તાર અને પછીથી અમૂલ ડેરીનો આખો વિસ્તાર ને દર મહિનાનું દૂધ પહોંચાડવાનું કામ તેઓ શ્રીના પિતાજી કરતા હતા. દૂધની ઓફિસની અંદર એક વર્ષ કરતાથી વધુ સમય મારે પુત્ર વધુ તો પેલા ક્રિશ્ચને પણ કામ કરેલું છે. એટલે આ બધા સંબંધોથી એવું લાગે છે. રીટા ઝાકરિયા પણ દૂધમાં ઘણી વાર લખે છે. અને એ રીતે આપણો સંબંધ, આપણો નાતો દૂધ સાથે છે. અને આ નાતો છે એ રીતે પણ આજની ઉજવણી આપણે કરી રહ્યા છીએ તો એનો આપણને આનંદ હોઈ શકે એ સ્વાભાવિક છે. અમેરિકામાં દૂધ શતાબ્દી ઉજવાય એની પ્રસન્નતાનો લાભ આપ સૌને મળે એટલે આટલી વિગત જે મારી જાણમાં હતી એ મેં જણાવી છે. પણ વ્યક્તિગત રીતે કોઈ એમાં નામ રહી ગયું હોય તો મને બહુ દુઃખ કરશો. પણ આ ગુજરાતી દર મહિને પ્રકટ થતા સામાયિકમાં ગુજરાતમાં ફક્ત એક જ એવું સામાયિક છે બુદ્ધિ પ્રકાશ કે જેણે 100 વર્ષ પૂરા કર્યા છે. અને ત્યાર પછી કોઈ એવું હોય તો પાવડર દૂધ છે. અને એ દૂધ આપણા સમાજમાં જ્યારે વંચાય છે ત્યારે આપણને જરૂર ગૌરવ થઈ શકે. અમેરિકાની અંદર સાહેબ ગુજરાતી સામયિકો પ્રગટ થાય છે કેટલાક. એ ગુજરાત દર્પણ છે, ગુજરાત ટાઈમ્સ છે, વતન છે, ગુજરાત દર્શન છે, ગુજરાત સમાચાર અને સંદેશ છે. આ બધા ગુજરાતી સામયિકો આપણા લોકો વાંચે છે. અને એમાં
એના કારણે ગુજરાતી ભાષા સાથે આપણો સંબંધ રહે છે. અને વડીલો અને ઘણા મનોવૈજ્ઞાનિકો પણ એવું કહે છે કે જો ઘરમાં ભાષા જળવાશે તો એ ઘરમાં સંસ્કૃતિ જળવાશે. હવે વાલેસે પણ કહ્યું છે જ્યાં ભાષા ગઈ ત્યાં સંસ્કૃતિ ગઈ. એટલે આપણા બધા ફેમિલીમાં પણ ગુજરાતી બોલાય છે અને એ માટે સૌને ખૂબ શાબાશી આપું છું, ધન્યવાદ આપું છું. વધારે કહેતો નથી પણ આપ સૌને આવકારવા માટે જ ઊભો થયો છું. અને બિશપ સાહેબનું સન્માન કરવાનો સમય આવશે ત્યારે સન્માન પણ કરીશું. પણ એટલું કહીશ કે ઘર ઘરનો માનીતો દૂધ પાવન હૃદય દૂધ, દેવનો સંદેશો ફેલાવતો દૂધ પાવન હૃદય દૂધ, માનવતા પ્રસરાવતું દૂધ પાવન હૃદય દૂધ, અને સમાજની ઐક્યતાને દ્રઢ બનાવતો દૂધ પાવન. Thank you very much.